પાકવાની તૈયારીની અંદર છે, એટલે કે 8-10 દિવસની અંદર અને વાઢવી તો વઢી શકાય. ફૂલે પુષ્પા બરોબર. તમે બહુ ઉતારામાં વાવેતર કેટલા વર્ષથી કરો? એમાં નતું જ ના. હા, ફૂલે પુષ્પા મારું છે. તો ગયા વર્ષે તમારું ઉત્પાદન કેવું આવ્યું હતું? એમાં નબળું હતું બહુ. એમને નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે કોડીનાર તાલુકાની અંદર. તો અહીંયા પ્રગતિશીલ ખેડૂત છે, એમને અહીંયા ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કર્યું છે અને અત્યારે તમે જોઈ શકો કે પરિપક્વ થવાની તૈયારીમાં છે, એટલે કે અઠવાડિયાની અંદર પાકે એમ છે. તો આપણે સૌપ્રથમ આપણે ખેડૂતનો અભિપ્રાય લેશું. સૌપ્રથમ તમારું નામ આપજો ને. લક્ષ્મણભાઈ અર્જુનભાઈ ચાવડા, બરોબર. તમારું ગામ? ચાંદડીતા, તાલુકો? કોડીનાર. અને આ તમે તુવેર કઈ છે? ફૂલે પુષ્પા. ફૂલે પુષ્પા તુવેર છે, બરોબર છે. અને આ ક્યારે વાવેતર ક્યારે કર્યું? વાવણીમાં. વાવણી અંદર કરેલું હતું. અને આની અંદર આંતરપાકમાં શું હતું? અંદર માંડવી હતી એમાં. માંડવી હતી, સિંગ. બરોબર છે. હા. અને માંડવી નીકળ્યા પછી એટલે વાવી ત્યારે ક્યારે વાવણીમાં જ વાવી હતી? હા, વાવણી માંડવી ને આરવારે છે. આયુર્વેદ હા, વાવેતર કર્યું. ખેડૂત મિત્રો, આ ખેડૂતે આપણે અહીંયા વાવણી અંદર વાવેતર કર્યું, તમે જોઈ શકો. અત્યારે તુવેર પાકવાની તૈયારીની અંદર છે, એટલે કે 8-10 દિવસની અંદર અને વાઢવી તો વઢી શકાય. અને બીજું ખાસ કહેવાનું એ હતું કે તમે આ તુવેર લાવ્યા હતા ક્યાંથી? કોડીનાર. કોડીનાર, બરોબર. તો આપણે સોમનાથ એગ્રોના માલિક છે, તો આપણે એમને પૂછીશું. તો સૌપ્રથમ તમારું નામ આપજો ને. જિગ્નેશભાઈ ચાવડા. બરોબર. તમારું એગ્રોનું નામ? જય સોમનાથ એગ્રો સેન્ટર, સુગર ફેક્ટરી, વડનગર રોડ, કોડીનાર. બરોબર. તમારો મોબાઈલ નંબર આપજો ને. 6352220720. બરોબર. તો ખેડૂત મિત્રો, આ છે આપણે કોડીનારની અંદર આપણો ડીલરશીપ આપેલી છે, એમનો નંબર છે. તમે કોડીનાર તાલુકાથી અને આજુબાજુના વિસ્તારથી હોય અને તમારે ફૂલેનું ઓરિજિનલ બિયારણ જોતું હોય તો અહીંયાથી મળી જશે. આપણે નીચે હેલ્પલાઇન નંબર પણ આપી દઈશું, જેથી કરી અને તમને માહિતી પણ મળી રહે. તો તમે ખેડૂત મિત્રને શું ભલામણ કરો? આને તુવેરનું વાવતર વવાયા ફૂલે પુષ્પા. બરોબર. તમે બહુ ઉતારામાં. વાવેતર કેટલા વર્ષથી કરો? 2 વર્ષથી. 2 વર્ષથી. તો આગલા વર્ષે અન્ય વેરાયટી? હા, એમાં નતું જ ના. હા, ફૂલે પુષ્પા મારું છે. તો ગયા વર્ષે તમારું ઉત્પાદન કેવું આવ્યું હતું? એમાં નબળું હતું બહુ. એમને અંદાજે તમારે મને એમાં મારું મૂળ 10 મણ હતી, પર એમાં નબળી વધી નથી. વરસાદ 10 મણ. હા, એમાં શું છે, પણ વરસાદ નતો ને. વરસાદ ઓછો હતો. બરોબર. અને આ તમારી જમીન કેવી છે પેલા? આ ધાર કાદિયા. કાદી જમીન છે. ખેડૂત મિત્રો, હું તમને બતાવું કે આ પથ્થરવાળી જમીન છે. આપણે પેચર જેને કાદી કહેવાય ને, પથ્થરવાળી જમીન છે, એટલે હાવ આછી જમીન છે. માટી ભરીને ચાલુ કરી છે. અને બીજું કે આપણે એગ્રોના માલિકને પૂછીએ કે તમે આ ફૂલે પુષ્પા આપ્યું, બરોબર, તમારા તાલુકાના બીજા ખેડૂતના રિસ્પોન્સ કેવા છે? રિસ્પોન્સ બધાના સારા છે. ખેડૂતનો અભિપ્રાય સારા છે કે ભાઈ ફૂલે પુષ્પા વેરાયટી છે, જે ફ્લાવરિંગ સારું છે, વેલી પાકતી વેરાયટી છે. બરોબર છે. અને રિવ્યુ સારા છે ખેડૂતના. અને આજે ખેડૂત મિત્રો તારીખ છે 26 ડિસેમ્બર 2024. તમને હું સ્પોટ લાગત બતાવું, કારણ કે અત્યારે શું છે કે પાકવાની તૈયારી છે, તો થોડું નમી જ ગયા હોય એટલે તમને એક ખ્યાલ આવે ભાઈ આનું ફ્લાવરિંગ કેવું છે. તમે જોઈ શકો આ રીતનું અત્યારે ફ્લાવરિંગ છે. તો બસ આજે આટલું. નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.